તું તો અંતરની વાત જાણે છે આઈ, તને કાઈ કહેવું પડે નહીં કાઈ. તું તો અંતરની વાત જાણે છે આઈ, તને કાઈ કહેવું પડે નહીં કાઈ. તને કાઈ કહેવું પડે નહીં કાઈ. બધી તારી નજરે કિતાબો ઉગાડી, નમો મંગલારૂપ આદ્ય શક્તિમાં, નમો મંગલારૂપ અંબે માં. નમોસ્તુતે વ્યા સવિશાલ બુદ્ધે ફુલ્લારવિંદા યતપત્ર નેત્ર येन त्वया भारत तेल पूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप व्यास स्वरूपाय सुखदेव स्वरूपाय नमः. नमस्कारान् समर्पयामि. પ્રદક્ષિણા શ્રીફળ લઈ અને ભગવાનની અને વ્યાસજીની 4 પ્રદક્ષિણા ફરવાની છે. તારું નામ લઈને આ રંકને ડરાવે, ગમે નહીં તને તોય તું જ ને ભડાવે. ચાલો કૌશિકભાઈ શ્રીફળ લઈ. ગમે નહીં તને તોય તું 4 પ્રદક્ષિણા ભડાવે. દેજે ડારો એને જરા હે દયાળી, નમો મંગલારૂપ મોગલમાં, નમો મંગલારૂપ મોગલમાં. याने काने च पापानि जन्मांतर कृतानि च तानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणां पदे पदे प्रदक्षिणां पदे पदे. ओम भूर्भुवस्वः श्रीमद्देवी भागवत रूपाय वाङ्मय परमात्मने नमः. प्रदक्षिणां समर्पयामि. ओम नमः पार्वती पतये हर हर महादेव. विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्धिताय नागाननाय श्रुतिय विभूषिताय गौरीसुताय गणनां नमो नमस्ते. नमस्ते शारदे देवी सरस्वती मते प्रदे वसत्वं मम जिह्वाग्रे सर्वविद्याप्रदा सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते
भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोस्तुते। भवानी शंकराय नमः। श्री कुलदेवी मात की जय। श्री सतियाई मात की जय। न तातो न माता न बंधुर्न दाता न पुत्रो न पुत्री न भूर्यो न भर्ता न जाया न विद्या न वृत्तिर्ममैव गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी। भवाब्धावपारे महादुःखभीरुः पपात प्रकामी प्रलोभे प्रमत्तः संसार पाश प्रबद्ध सदाहं गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी। न जानामि दानं न च ध्यानयोगम् न जानामि तन्त्रं न च स्तोत्रमन्त्रम् न जानामि पूजां न च न्यासयोगम् गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी। न जानामि पुण्यं न जानामि तीर्थं न जानामि मुक्तिं लयं वा कदाचित्। न जानामि भक्ति व्रतं वापि मात गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी। कुकर्मी कुसंगी कुबुद्धि कुलासः कुलाचारहीनः कदाचारलीनः कुदृष्टि कुवाक्य प्रबन्धः सदाह गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी। प्रजेशं रमेशं महेशं सुरेशं दिनेशं निशीथे स्वरं वा कदाचित्। न जानामि चान्यत् सदाहं शरण्ये गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी। विवादे विषादे प्रमादे प्रवासे जले चानले पर्वते शत्रुमध्ये अरण्ये शरण्ये सदा मां प्रपाहि गतिस्त्वं
गतिस्त्वं त्वमेका भवानि अनाथो दरिद्रो जरारोगयुक्तो महाक्षीण दीनः सदा जाड्यवक्त्रः विपत्तौ प्रविष्टः प्रणष्टः सदाहं गतिस्त्वं त्वमेका भवानि गतिस्त्वं त्वमेका भवानि गतिस्त्वं त्वमेका भवानि। बोलिए भवानी मात की जय, मात की जय। ગઈકાલની કથાની અંદર નવદુર્ગાના પ્રાગટ્ય સુધીની કથા આપણે સાંભળી. અનુષ્ઠાન પુરસ્ચરણ આમનું વિશેષ પ્રકારે વર્ણન આપણે જોયું. નવરાત્રિ અનુષ્ઠાન જેમ મનુષ્યો માટે દુર્લભ છે એમ દેવતાઓ આવા નવરાત્રિના પાવન દિવસોનો ખૂબ સદુપયોગ કરે છે. જગદંબાના અંશથી એના અંશ દ્વારા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ સર્જાયેલા છે. એટલે નવરાત્રિના પાવન દિવસોની અંદર દેવતાઓ પણ દેવીનું યજન કરે છે. ચૈત્ર માસની અંદર વનની અંદર રામ અને સીતાજીએ પણ નવરાત્રિ અનુષ્ઠાનો કરેલા. નારદજીને આચાર્ય પદ સોંપી આ અનુષ્ઠાન વિધિ વિધાન એમને સાર્થક કરેલું. જો દેવતાઓ દેવી ભાગવત અને દેવી અનુષ્ઠાનનું સાનિધ્ય લે છે, આપણી આગળ એટલા શાસ્ત્રોનું જ્ઞાન છે. આપણા પૂર્વજો, આપણા ઋષિ મુનિઓ પ્રમાણભૂત કરી અને બધા શાસ્ત્રો આપણે સોંપી ગયા છે. આપણે કોઈ જાતનું કોઈ નવું સંશોધન કરવાનું નથી. આ કરવાથી આમ થશે, આમ થશે, આ બધું આપણા ઋષિ મુનિઓ પૂર્વકાળમાં કરી ચૂક્યા છે અને એમને જે જે યોગ્ય લાગ્યું છે એ શાસ્ત્રોના માધ્યમથી આપણી સામે જ્ઞાન પ્રગટ કર્યું છે. એટલે એટલો આપણા સમયનો બચાવ છે આપણી આગળ કે આપણે નવું નથી ગોતવાનું. નારદજી વિચારે છે કે આટલું સહજ જ્ઞાન છે છતાં પણ પૃથ્વી ઉપર ઘણા મનુષ્યો નવરાત્રિની આરાધના કેમ કરતા નથી, એક આશ્ચર્યનો વિષય છે. દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર. અનેક જન્મોના ચક્રમાંથી ફરતા 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 ભગવાને મનુષ્ય અવતાર આપ્યો છે. અતિ દુર્લભ છે. મનુષ્યોની અંદર
પણ આપણે શ્રેષ્ઠ કુળની અંદર બ્રાહ્મણ. આપણી સમાજના આદર્શ છીએ. લોહીના સંસ્કારોથી આપણી અંદર જ્ઞાન ભરેલું હોય છે. બીજા વર્ણ કે સમાજનો વ્યક્તિ સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરશે તો થોડોક સમય વધારે લાગશે, અશક્ય નથી. આપણા રક્તની અંદર જ પહેલેથી જ સંસ્કૃતના જીન્સ રક્તકણો રહેલા છે. અલ્પ અભ્યાસથી પૂર્વ જન્મનું જ્ઞાન પ્રાપ્ત થાય. આપણે જેવા કર્મ કરશું આપણે ખ્યાલ નથી, પણ સમાજના ઘણા બધા વ્યક્તિઓ આપણી ઉપર દ્રષ્ટિ છે. આપણે કેટલાકના આદર્શ હશું એ આપણે ખ્યાલ નથી. એક બ્રાહ્મણ જ્યારે અનિષ્ટના માર્ગની અંદર જશે એટલે બીજા વર્ણના સમાજના જે વ્યક્તિઓ છે એ પણ દુર્ગુણ ઉપર ચાલી નીકળશે. એના મનમાં એવો વિચાર આવશે કે આ તો ભૂદેવ કરે છે એટલે થતું હશે. આપણે જ્યારે સદકર્મ કરશું, સારા માર્ગ ઉપર જશું, નિત્ય દેવાલય શિવ આરાધન કરશું, તો અન્ય સમાજના લોકોને એવું થશે કે દેવતાઓની પૂજાની અંદર આ બધું ભૂદેવ કરે છે તો એ આપણે કરવું જોઈએ. આપણે સારા માર્ગે જાશું તો એ સમાજ સાથે આવશે. આપણે ભૂલથી અલગ રસ્તા ઉપર જાશું તો પણ સમાજ આપણી સાથે આવશે. ક્યારેક ક્યારેક જીવનમાં ખરાબ લક્ષણો છોડી અને સારા માર્ગે વળવાનો પ્રયાસ કરવો. સરસ્વતીનું સાધન કરવું, નવરાત્રિ કાળની અંદર, એમાં પણ વિશેષ ચૈત્ર નવરાત્રિની અંદર આપ રામ રક્ષા સ્તોત્રના પાઠ પણ કરી શકો. આનું વિશેષ ફળ છે. આવનારી 27/2 આવનારી 27 તારીખ આની અંદર કઈ ઉત્તમ એવો દિવસ છે. બ્રાહ્મણનું કાર્ય એવું હોય કે મોટા સ્વરૂપને મોટું કાર્ય હોય એને નાનું બનાવવું. આવનારી 27 ફેબ્રુઆરી આ દિવસે સંધ્યા સમય થઈ ગયા પછી 24 મિનિટ, અત્યારે સામાન્ય 7 વાગ્યાની આજુબાજુ સૂર્યાસ્ત હોય છે. સૂર્યાસ્તથી 24 મિનિટ સુધી પિતૃઓની તૃપ્તિ માટે રસોડાની અંદર બેનો જ્યાં જળ રાખતા હોય તો પિતૃઓનો દીપનું સ્થાપન કરવું, પિતૃ સૂક્તના સ્તોત્રનો પાઠ કરવો. એ ન ફાવે તો વિષ્ણુ સહસ્રનો પાઠ એ દીપનારાયણની સામે કરવો. પૃથ્વીની અંદર નક્ષત્ર, ગ્રહ, યોગ, કરણ આ અમુક સમય બધું એવી સ્થિતિમાં આવે છે કે પિતૃલોક નીચે આવે છે.
આ સમયે કરેલું આરાધન એ ચોક્કસ પિતૃઓને મુક્તિ આપનારું બનશે. નિશ્ચિત સમયે કોઈ પણ મહિનાને પ્રતિપદા એકમથી આપ ચાલુ કરી અને 108 દિવસ આ કાર્ય પુરુષો માટેનું છે વિશેષ. એકસો ને 8 દિવસ માટે દરરોજ 108 પાઠ રામ રક્ષા સ્તોત્રના આપ કરશો તો એના ફળનો અનુભવ અવર્ણિત હશે. આપ વર્ણન નહીં કરી શકો એટલું હશે. નાનું પુરસ્ચરણ 43 દિવસનું છે. પણ 108 દિવસ સુધી આપ કરશો. સમય આપે નિશ્ચિત રાખવાનો કે એટલા વાગે જ હું બેસીશ. આનું ચોક્કસ ફળ પ્રાપ્ત થશે. કથમ રામેન તચ્ચિત્રમ વ્રતમ દેવ્યા સુખપ્રદમ રાજ્ય ભ્રષ્ટ કથમ શોથમ કથમ સીતા હતા પુનઃ. રામાયણની કથા ચાલુ થાય. દેવી ભાગવતની અંદર સંક્ષિપ્ત સ્વરૂપ આપેલું છે. આપણે એ કથાની અંદર જઈ રામચંદ્ર ભગવાનનું સ્મરણ કરીએ. અયોધ્યાની અંદર આપણે બેઠા હોય એવો ભાવ કરીએ. हम कथा सुनाते राम सकल गुण दाम की. हम कथा सुनाते राम सकल गुण दाम की. ये रामायण है पुण्य कथा श्री राम. ये रामायण है पुण्य कथा श्री राम की. हम कथा सुनाते राम सकल गुण दाम की. हम कथा सुनाते राम सकल गुण दाम की. ये रामायण है पुण्य कथा श्री राम की. ये रामायण है पुण्य कथा श्री राम की. जम्बूद्वीपे भारत खंडे आर्यावर्ते भारत वर्षे एक नगरी है विंध्याचल अयोध्या राम की. एक नगरी है विख्यात अयोध्या नाम की. हम कथा सुनाते राम सकल गुण दाम की. हम कथा सुनाते राम सकल गुण दाम की. यह जन्मभूमि है परम कृपालु श्री राम की. रामायण है पुण्य कथा श्री राम की. ये रामायण है पुण्य कथा श्री राम. ये रामायण है पुण्य कथा श्री राम की. ये रामायण है पुण्य कथा श्री राम की. શ્રી જાનકી વલ્લભો વિજયતે. જાનકીજી અને રામચંદ્રનું સ્મરણ કરી આ કથાનો પ્રારંભ કરીએ. રામના વનવાસથી કથા આની અંદર બતાવેલી છે. પૂર્વ સારાંશની અંદર
વશિષ્ઠજી આગળ પુત્ર કામેષ્ટી યજ્ઞ, દશરથજીની સંતાનોની પ્રાપ્તિ, આ કથા બધી જાણીતી છે. આ કથા વિશ્વામિત્ર વશિષ્ઠજી સાથે જોડાયેલી છે, વિશ્વામિત્રજી સાથે જોડાયેલી છે. સોળ વર્ષની ઉંમરે વિશ્વામિત્રજી અયોધ્યાની અંદર રામજીને લેવા આવ્યા. યજ્ઞની અંદર દૈત્યો આવી યજ્ઞનો વિધ્વંસ કરતા, અપભ્રષ્ટ કરતા, પોતાના હૃદય સમાન આત્મજ, આત્મ સમાન એ સંતાનો દશરથજીએ વિશ્વામિત્રને સોંપ્યા. રામ અને લક્ષ્મણ બંને ભાઈઓ યજ્ઞશાળાનું રક્ષણ કરવાને માટે ગયા. ગુરુની કૃપા એમની ઉપર હતી. સોળ વર્ષની ઉંમરે સૌથી પહેલા તાડકા નામની રાક્ષસીનો વધ કર્યો, જેને તાડકા વધ આપણે કહીએ. સમય જતા વિશ્વામિત્રજીની સાથે મિથિલા નગરીની અંદર ગયા. સીતાજીનો સ્વયંવર, પરશુરામજી આપેલું ધનુષ્ય, અનેક રાજાઓ એમની વચ્ચે રામજીએ ધનુષ્ય ભંગ કરી અને સ્વયંવરની અંદર સીતાજી સાથે લગ્ન કર્યા. જનકજીના બીજા ભાઈ કુશધ્વજ એમની બે કન્યા ભરત અને શત્રુઘ્ન એમની સાથે લગ્ન થયા. અયોધ્યાની અંદર આવ્યા, જય જયકાર થયો. રાણીઓ રાજા દશરથ ખૂબ પ્રસન્ન થયા. હવે રાજગાદી ઉપર બેસાડવાનો સમય આવ્યો ત્યારે કઈ કઈએ પોતાના સંગ્રહી રાખેલા વરદાનો એ દશરથ આગળ પ્રગટ કર્યા. એમને ખ્યાલ હતો કે રામને રાજ્યની ગાદી મળશે. પુત્રના મોહે એ બંને વરદાનો એ સમયે માંગ્યા કે રામજીને 14 વર્ષનો વનવાસ, 14 વર્ષનો વનવાસ રામજીને પ્રાપ્ત થાય અને ભરતને અયોધ્યાની ગાદી પ્રાપ્ત થાય. બહુ સમજાવ્યા દશરથજીએ, ખૂબ વિચલિત મને દુખી થયા. રામજીએ સામેથી કીધું કે પિતાજી કઈ વાંધો નહીં, પિતાનું વાક્યને સાર્થક કરવા માટે, માતાને માન સ્વમાન આપવાને માટે વલ્કલ ધારણ કર્યા, ભગવા વસ્ત્ર ધારણ કરી વન એટલે જંગલની અંદર જવા માટે, વનવાસ માટે પ્રસ્થાન કર્યું. વનની અંદર કેવટને મહિલા ગંગા નદી પાર કરી, શબરીનો ઉદ્ધાર કર્યો. આ બધી ઘણી કથાઓ વિસ્તૃત છે. પર્ણ કુટીર બનાવી રામ, લક્ષ્મણ અને સીતાજી નિવાસ કરવા લાગ્યા. સંધ્યાકાળનો સમય, કોઈ સામગ્રી લેવાને માટે, કોઈ ફલ ફલાદી માટે રામજી વનમાં ગયેલા. પાછા આવીને જોયું તો લક્ષ્મણજી અને સીતાજી બાજુમાં બેઠા બેઠા કોઈ ચર્ચા કરતા હતા. આ તો દેવતાઓ હતા, પણ આપણને જ્ઞાન આપવા માટે આ બધી ઘટનાઓ છે. આની અંદર 55 પ્રકારના રામાયણ છે. આપણે વશિષ્ઠ અને વાલ્મીકી રામાયણ ઓળખીએ છીએ. દક્ષિણ ભારતના અલગ છે,
ચંપુ પંપુ આવા 55 પ્રકારના રામાયણ છે. પોપટનું સ્વરૂપ ધારણ કરી અને રામજી કુટીરની બાજુમાં જે વૃક્ષ હતું એની ઉપર બેઠા. વૃક્ષ ઉપર બેસી પર્ણકુટી ઉપર દ્રષ્ટિ કરી અને શ્લોક બોલ્યા કે પત્રમ દ્રષ્ટવા ફલમ દ્રષ્ટવા દ્રષ્ટવા સ્ત્રીનામ ચ યૌવનમ ત્રીણી રત્નાની દ્રષ્ટેવ કશ્યામ ન ચલતે મનઃ. આનો ભાવાર્થ એવો થાય કે પત્રમ દ્રષ્ટવા પાનખર ઋતુની અંદર આખા જંગલની અંદર એક જ વૃક્ષની અંદર કુણા પાંદડા હોય તો બધાની દ્રષ્ટિ એની ઉપર પડે. ફલમ દ્રષ્ટવા આખા વૃક્ષની અંદર એક જ પક્વ ફળ હોય તો બધાની દ્રષ્ટિ ત્યાં પડે. તો પત્રમ દ્રષ્ટવા ફલમ દ્રષ્ટવા દ્રષ્ટવા સ્ત્રીનામ ચ યૌવનમ, ને યૌવન સ્ત્રી આ બધાથી કેમનું મન વિચલિત થતું નથી, એવો કયો ધીર પુરુષ છે. લક્ષ્મણજી અર્થ અને ભાવાર્થ સમજ્યા, બહુ સારી રીતે જવાબ આપ્યો. એ સમજી ગયા કે આ રામજી છે. સામે પ્રત્યુત્તર આપ્યો કે પિતા યસ્ય સુચિર ભૂતા માતા યસ્ય પ્રતિવ્રતા ઉભયોર સંભૂતમ યસ્ય તસ્યામ ન ચલતે મનઃ. જેનો પિતા પતિવ્રતા હોય, જેનો પિતા પવિત્ર હોય, જેમની માતા પતિવ્રતા હોય, ઉભયોર સંભૂતમ યસ્ય એમાંથી જે રત્ન પ્રાપ્ત થયેલું સંતાન હોય એ ક્યારેય કદી વિચલિત થતો નથી. જીવનની અંદર જે જે ઘટનાઓ બને એમાં સંતાન વિચલિત નથી થતું. રામના વિયોગથી દશરથજીનું મૃત્યુ થયું. રામને ખબર પડી, યથાવિધિ વનની અંદર શ્રાદ્ધાદિક ક્રિયાઓ કરી. એમને શ્રવણના માતા અને પિતાનો શ્રાપ હતો. શબ્દભેદી બાણની વિદ્યા એ દશરથથી જાણતા હતા. મૃગલાઓનો શિકાર કરવાને માટે જંગલમાં ગયા. હરણ પાણી પીએ છે એવું પાણીનું માટલું ભરતા ભરતા જે અવાજ આવ્યો એ અવાજ ઉપર એને બાણ છોડ્યું. આ શબ્દભેદી બાણની વિદ્યા દશરથજી પછી કોઈ જાણતા હોય તો એ પૃથ્વીરાજ ચૌહાણ. 18 વખત પોતાના દુશ્મનને માફ કરી દીધા. આ શબ્દભેદી બાણની વિદ્યા કે જ્યાં અવાજ થતો હોય અવાજ ઉપર નિશાનો લેવો. આ બધી વિદ્યાઓ આપણી ભારત ભૂમિની અંદર ખૂબ સચવાયેલી હતી. તક્ષશિલાની અંદર, નાલંદાની અંદર તક્ષશિલા. કલ્પના કરો કે દુનિયાની અંદર એવો કયો વિષય નહીં હોય કે જેની અંદર ત્યાં અભ્યાસ કરવામાં નહીં આવતો હોય. શિક્ષણનું કેન્દ્ર આપણું. તેમનો વિધ્વંસ થયો. આખી પાઠશાળાને સળગાવી નાખવામાં આવી વિદ્વાન વ્યક્તિઓની સાથે. એ સમય ખિલજીનું સામ્રાજ્ય હતું. એને એવો રોગ થયેલો અને એકદમ પોતાના ધર્મ પ્રત્યે ચુસ્ત માણસ,
કે વૈદ્ય અને હકીમ સિવાય, પોતાના ધર્મના યવનો અનુયાયી સિવાય કોઈ આગળ દવા લેવી નથી. ઘણા બધા હકીમો અને વૈદ્યો બોલાવ્યા, પણ રોગનું નિવારણ ન થયું. એટલે એમના મંત્રી એવું કીધું કે મહારાજ, નાલંદાની અંદર તક્ષશિલા સંસ્કૃત પાઠશાળા છે. આની અંદર સુશ્રુત સંહિતા, ચરક સંહિતા, આયુર્વેદના ગ્રંથોના મહાન જાણકારો વિદ્વાનો રહે છે. આપના જીવલેણ રોગની બીમારી માટે આપ એકવાર એને મળો. આયુર્વેદ આચાર્યોને પોતાના મહેલની અંદર બોલાવ્યા, પણ શરત મૂકી કે મને રોગ પણ મટવો જોઈએ અને તમારા હાથે આપેલી દવા પણ હું લઈશ નહીં. અને જો મને રોગ નહીં મટે તો આપ બધાને મૃત્યુદંડ આપીશ. થોડોક સમય માંગ્યો આપણા આયુર્વેદ આચાર્યોએ. પછી રાજમહેલમાંથી કુરાન મગાવવામાં આવ્યું. 1 મહિનો સુધી તક્ષશિલામાં રાખ્યું. 1 મહિના પછી એ કુરાન ખીલજીને પાછું સોંપ્યું અને એવું કહેવામાં આવ્યું કે તમારા ધર્મને અનુરૂપ જ તમારે દિવસની અંદર 3 વખત આ કુરાન વાંચવું. યવનોને એક આદત હોય કે પુસ્તક વાંચતા વાંચતા મુખ ઉપર, જીભ ઉપર આંગળી અડાડે. આ બહુ વિચારીને આયુર્વેદ આચાર્યએ આવો માર્ગ ગોઈતો. સીધું ખીલજીએ પૂછ્યું કે કેટલા સમયમાં સારું થશે? તો કે આમ તો 3 મહિનાની કોર્સ છે, પણ 1 મહિના પછી આપને રાહત ઘણી થઈ જશે. પણ 3 વખત વાંચવાનું ચોક્કસ, સાંભળવાનું નથી, તમારે વાંચવાનું છે. પોતાના ધર્મને અનુરૂપ જોયું એટલે એને સ્વીકાર્યું. પણ 15 દિવસથી આ તો રોગ છે એ નિર્મૂળ થવા માંડ્યો. 1 મહિનામાં તો ખીલજી નિરોગી બની ગયો. યવનની પ્રજાતિ, ઈર્ષા ભાવ, સંસ્કૃતિ અને આવું જ્ઞાન પચવું નહીં. જન અને સમાજના કલ્યાણ માટે આવું જ્ઞાન હોય. જેવો પોતાનો રોગ મટી ગયો એટલે સૈન્ય લઈ અને નાલંદાની અંદર તક્ષશિલાને 4 બાજુથી ઘેરી અને આખી સ્કૂલ સળગાવી નાખી. આપણા બધાની કમનસીબી. હજારો પુસ્તકો એની અંદર ભરી ગયા. આવું અનેક વખત બન્યું. જે કોઈના ઘરે સચવાયેલા પુસ્તકો હતા, બ્રાહ્મણોને જે કંઠસ્થ ભણાવવામાં આવે, વિદ્યા નામ નરસ્ય રૂપમ અધિકમ પ્રચ્છન્ન ગુપ્તમ ધનમ, વિદ્યા ભોગ કરી યશ સુખ કરી, વિદ્યા ગુરુ નામ ગુરુ, વિદ્યા બંધુજનો વિદેશ ગમને, વિદ્યા પરમ દેવતઃ, વિદ્યા રાજસુ પૂજ્યતે નતુ ધનમ, વિદ્યા વિહીન પશુ. સરસ્વતી એક એવા છે જે કંઠસ્થ થયા પછી આપણા મનને જરાય ભારકારી નથી. રૂપમ અધિકમ, વ્યક્તિના રૂપ કરતા પણ અધિક સ્વરૂપવાન સરસ્વતી છે કે વ્યક્તિમાં પ્રવેશે એટલે રૂપનું કોઈ મહત્વ રહેતું નથી. પ્રચ્છન્ન ગુપ્તમ ધનમ, આ સરસ્વતીની પાછળ ગુપ્ત ધન છુપાયેલું છે. વિદ્યા ભોગ કરી યશ સુખ કરી, દરેક પ્રકારના ભોગ આપનારી આ સરસ્વતી વિદ્યા છે. યશ એટલે કીર્તિ આપનારા છે. સુખ કરી એટલે આપણે અને આપણા પરિવારને સુખ આપનાર છે. વિદ્યા બંધુજનો વિદેશ ગમનમ, સરસ્વતી એવા છે કે આપણે આ પૃથ્વીનું ભ્રમણ કરાવશે. આપણે અનેક જ્ઞાન મળશે ચારે બાજુથી.
ન ભારકારી, જરા પણ આનો ભાર નહીં લાગે તમને વિદ્યાનો. વિદ્યા પરમ દૈવતઃ, સરસ્વતી બધાય દેવતાઓની અંદર ઉત્તમ દેવી છે. વિદ્યા રાજસુ પૂજ્યતે નતુ ધનમ, ધનવાન માણસો રાજાની બાજુની અંદર મંત્રી કે અન્ય પદ શોભવતા નથી, પણ વિદ્યા ધરો એ રાજાના સભાની અંદર રાજાની બાજુમાં બેસી અને રાજાને પણ શોભાવે છે. વિદ્યા વિહીન પશુ, સાહિત્ય, સંગીત, કલા આ બધા વિદ્યાના લક્ષણો છે. જીવનની અંદર કોઈ પણ કળા, કોઈ પણ જ્ઞાન, શાસ્ત્રોનું જ્ઞાન, પુરાણ, ઉપનિષદો આપણે સુખકારી બનશે સતત એનો અભ્યાસ કરવો. વિદ્યા વિહીન પશુ, એ તો પશુ પૃચ્છ વિષાણહીનમ તૂર્ણમ ન ખાદન્નપી જીવમાનમ તદ ભાગ્ય ધ્યેયમ પરમમ પશુનામ. અન્યથા આપણામાં ને પશુની અંદર કોઈ તફાવત નહીં રહે. પશુ પુચ્છ વિષાણહીનમ, પશુને પૂછ છે અને આપણે પૂછ નથી, એટલો તફાવત. તૂર્ણમ ન ખાદન્નપી જીવમાનમ, ગાયને ભેંસ ઘાસ ખાઈ અને જીવે છે ને આપણે ઘાસ નથી ખાતા, એટલો તફાવત. તદ ભાગ્ય ધ્યેયમ પરમમ પશુનામ. આવી રીતે ભૂમિના ભારકારી બનવું, એનાથી સરસ્વતીની ઉપાસના કરવી. જ્યાં સુધી સંસ્કારો અને સરસ્વતીનું યજન આપે તમે અને મેં કરેલું હશે તો આપણે આપણા સંતાનોની અંદર આ વારસો ઉતારશું. શબ્દભેદી બાણની વાત કરી. વનની અંદર શૂરપંખા આવ્યા. આ રાક્ષસીએ લક્ષ્મણ સાથે વાત કરી. સમય જતા નાક અને કાન કાપી અને અપમાનિત કરવામાં આવ્યા. અપમાનિત થયા પછી રાવણ દ્વારા મોકલેલ ખર અને દૂષણ એનો વધ થયો. કોઈ શક્તિશાળી પુરુષ છે એવો રાવણને હવે ખ્યાલ આવ્યો, એટલે મારીચને બોલાવ્યો. સોનાનું મૃગ સ્વરૂપ ધારણ કરવાનું કીધું અને કઈ રીતે કપટ કરવું એ આખી વાત સમજાવી. સીતાજી પર્ણ કુટીરમાં બેઠા હતા. રામ અને લક્ષ્મણજી બિરાજમાન હતા. એવામાં વારંવાર નજરની અંદર સામે આવે એવી રીતે આ સોનાનું મૃગ જે મારીચ બનેલું હતું એ મૃગ ત્યાં દોડવા લાગ્યું. મોહવશ સીતાજીને મૃગને પકડવાની ઈચ્છા થઈ. મૃગની લાલસા કરી રામજીને કીધું કે આમને પકડી લાવો. રામજીએ સીતાજીની સામે જોયું, મૃગની સામે જોયું, બધું સમજી ગયા કે દેવી આ તો પ્રકૃતિના પ્રાણીઓ છે, આમને મુક્ત મને વિહાર કરવા દો. પણ સ્ત્રી હઠ હતી. અસંભવમ હે મૃગસ્ય જન્મ તથાપિ રામો લુલુભે મૃગાય. કાલની વક્રતા જુઓ કે બધું જાણવા છતાં કે અસંભવમ હે મૃગસ્ય જન્મ, અસંભવ છે આ સોનાના મૃગનો જન્મ આ પૃથ્વી ઉપર હોવો, એ રામને ખ્યાલ છે. તથાપિ રામો લુલુભે મૃગાય, છતાં પણ રામજી હાથમાં તીર અને ધનુષ લઈને મૃગની પાછળ દોડવા લાગ્યા. દોડતા દોડતા એ મૃગ પર્ણ કુટીરથી ખૂબ દૂર સુધી રામજીને લઈ ગયા. રામજીએ બાણ માર્યું. લક્ષ્મણ લક્ષ્મણ તો મૃગ મરતા મરતા બોલ્યા. રામજી બધું સમજી ગયા. લક્ષ્મણજી સમજતા હતા. પોતાના ભાઈની સહાય માટે જવાનું કહી લક્ષ્મણજીને રવાના કર્યા. લક્ષ્મણજીએ ખૂબ સમજાવ્યા, પણ કંઈક લીલા અલગ પ્રકારની કરવાની હશે જગદંબાને, એટલે લક્ષ્મણ રેખા તાણી ગયા. પર્ણકુટીની બહાર ન નીકળશો. જેવા લક્ષ્મણજી ગયા
એટલે સાધુ રૂપેણ રાવણ પર્ણકુટીની પાસે આવ્યા. ભિક્ષામ દેહી એવા શબ્દ ઉચ્ચારવા લાગ્યા. કોઈને કોઈ રીતે કપટ કરી સીતાજીને લક્ષ્મણ રેખાની બહાર કરી અને ભિક્ષા લીધી. ભિક્ષાનો થાળ એક બાજુ મૂકી સીતાજીનું હરણ કર્યું. સીતાજી બધું સમજી ગયા કે વેશમ ન વિશ્વસિત પ્રાજ્ઞ વેશો દોષેણ જાયતે સાધુ રાવણો ભિક્ષુ રૂપેણ જહાર જનકાત્મજા. ગઈકાલે વાત કરી હતી, પાછું કહું, વેશમ ન વિશ્વસિત પ્રાજ્ઞ. સીતાજીએ જે રાવણનો ભરોસો કે વિશ્વાસ નથી કર્યો, પણ એના જે પહેરેલા વસ્ત્રો હતા સાધુ, એનું સ્વરૂપ જે હતું એનો ભરોસો કર્યો. વેશભૂષાનો વિશ્વાસ કર્યો અને સીતાજીનું હરણ થયું. વેશમ ન વિશ્વસિત પ્રાજ્ઞ વેશો દોષેણ જાયતે. અણસમજની અંદર વેશભૂષા વિચાર્યા વગર તમે આગળ વધશો તો બહુ પસ્તાવાનો વારો આવશે. રસ્તા ઉપર જતા જતા મૃગજળ દેખાય છે, નજીક જાય તો હોતું નથી. આવું જીવનમાં ઘણી વખત બનતું હોય છે. ભિક્ષુ રૂપેણ સાધુનું સ્વરૂપ, નકર જાતિએ રાવણ બ્રાહ્મણ હતો, પણ એને ભિક્ષાનું સ્વરૂપ ધારણ કર્યું. એને એ પણ ખબર હતી કે આ જગદંબા છે, આનો જન્મ નથી થયો પ્રસૂતિની પીડામાંથી, આ પૃથ્વીમાંથી નીકળેલા છે, દેવી છે. પૂર્વ જન્મની ઘણી કથાઓ છે. બધું જાણવા હોવા છતાં કે હું સીતાજીને લઈ જઈશ અને મારું મૃત્યુ થશે એને ખબર હતી, પણ બ્રાહ્મણ હતો, પાછો બુદ્ધિશાળી અને જ્ઞાની હતો. સૌથી પહેલા રામજી અને શેષનાગ લક્ષ્મણજીના હાથે આખા કુટુંબ પરિવારનો નાશ કરાવ્યો, એટલે બધાને મુક્તિ મળે. અને છેલ્લે એ પણ મૃત્યુ પામ્યો. વિદ્વત્તા કેવી કે જે લંકાની અંદર પોતે નિવાસ કરતા હતા એ લંકા પણ શિવજીની હતી. પાર્વતીજીના દુરાગ્રહથી શિવજીએ લંકાનું નિર્માણ કરાવ્યું હતું. વાસ્તુ કર્મની સારી રીતે વિધિ વિધાન થાય એટલે એ સમયમાં ભૂમંડળમાં રાવણ સમાન કોઈ વિદ્વાન બ્રાહ્મણ નહીં. શિવજીએ ના પાડી પાર્વતીને કે આપણે અહીંયા છે બરોબર છે દેવી, પણ વિષ્ણુ ભગવાનનો વૈકુંઠ લોક, બ્રહ્માજીનો લોક, ઇન્દ્રલોક, આ બધું જોયું એટલે સહજ સ્ત્રીઓનો સ્વભાવ છે કે અમારું ઘર પણ એનાથી સારું હોવું જોઈએ. અને એ પણ પાછો વિચાર કરજો કે આપણે જેવું મકાન બનાવીએ 8-10 વર્ષ થાય કે 15 વર્ષ થાય એટલે આપણે એમાં થોડુંક ભાંગતોડ કરીએ. આપણે જ આપણું બનાવેલી વસ્તુ ન ગમે એટલે ભાંગતોડ કરીએ, થોડુંક આડાવરું કરીએ. પ્રકૃતિની અંદર ભગવાને જે વૃક્ષો, પર્વતો, નદીઓ, જંગલમાં જાશો ખ્યાલ આવશે, કોઈ આયોજન વગરનું ભગવાને નિર્માણ કર્યું, પણ ત્યાં જાશો એટલે તમને આનંદ આવશે. તમે એવું જ ઈચ્છશો કે આ ક્યારેય પરિવર્તન ન થાય. એના માટે કે મકાન આપણે બનાવેલું છે અને વન, પર્વતો, નદીઓ આ બધું શ્રી હરિએ બનાવ્યું છે. એટલે ભગવાનનું જેટલું બનાવેલું છે એ બધાને ગમે છે. આ લંકાના વાસ્તુને માટે સોનાની લંકા રાવણને આમંત્રણ આપ્યું. વાસ્તુ વિધાનની અંદર ગૃહ પ્રવેશ નામની એક વિધિ આવે. એમાં યજમાન દંપતી મકાનની બહાર ઊભા હોય. કલશની વિધિ વિધાન હોય.
પછી યજમાન એવું પૂછવાનું હોય કે બ્રહ્મન અહમ પ્રવિશ્યામી, કે આ મકાનની અંદર હવે હું આવવા માટે યોગ્ય છું, આવું? એટલે બ્રાહ્મણો એમ કે સુખે ન પ્રવિશ્ય, શાંત ચિત્ત વિશાળ મન રાખી અને આપ પ્રવેશ કરો. પણ શિવ અને પાર્વતીને યજમાન પદે લંકાના દ્વાર ઉપર ઊભા રાખ્યા અને કલશ વિધિ વિધાનનું આયોજન. એટલે શિવજી તો બધું જાણતા હતા, એટલે પાર્વતીજીને કીધું કે જે ભૂદેવ બોલાવે છે આપ બોલો. એટલે પાર્વતીજી બોલ્યા બ્રહ્મન અહમ પ્રવિશ્યામી. રાવણ કે નેવ. જો આપને યોગ્ય લાગતું હોય તો આ લંકા મને વધારે, તમારાથી વધારે પસંદ છે, હું રાખી લઉં છું. ત્યાંથી પાર્વતીજીનો હાથ પકડી પાછા કૈલાસ ઉપર હતા ત્યારે. અને શિવજીના અનન્ય ભક્ત રાવણ, એટલે એમને કઈ ક્ષોભ નતો કે શા માટે એમને લંકા આપી દીધી. અનેક વસ્તુઓ પોતાના ભક્તોને આપનાર ભગવાન મહાદેવ સીતાજીનું હરણ કરી ગયા. રસ્તામાં જટાયુએ બહુ માતાજીની સુરક્ષા કરી, પણ ખડગથી એની પાંખો કાપી નાખવામાં આવી. અને છેલ્લા સાક્ષી જટાયુ હતા. મા સીતા રસ્તામાં જે પોતાના કંઈક આભૂષણો હતા, કંઈક નિશાનીઓ હતી, એ રસ્તામાં પધરાવતા ગયા. રામ અને લક્ષ્મણ કુટીરની અંદર આવ્યા. એક મનુષ્ય જેમ વિહવર બને એવી રીતે સીતે એવો નાદ કરતા કરતા શ્રી રામ વિચરણ કરવા લાગ્યા. શોધતા મૃત્યુની છેલ્લી કક્ષાએ પહોંચેલા જટાયુની પાસે મેળાપક થયો. જટાયુએ વાત કરી કે અહીંથી ગયા છે, આ દિશામાં ગયા છે. આટલું કહીને જટાયુ મૃત્યુ પામ્યો. એના માટે જ જીવતા હતા. રામજી અગ્નિ સંસ્કાર કર્યા, જટાયુનો ઉદ્ધાર કર્યો. આગળ જતા સુગ્રીવની મિત્રતા કરી, હનુમાનજીનું મિલન થયું. પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ, રામ લખન સીતા સહિત હૃદય સૌ સુરભૂપ. હવે લક્ષ્મણજીને સંપૂર્ણ વિશ્વાસ થયો કે ચોક્કસ અમે જલ્દી પહોંચી જશું. સુગ્રીવજીનો સંપર્ક થયો, જાંબુવન આદિ ત્યાંથી મુલાકાત થઈ, હનુમાનજીનો ભેટો થયો. વાલીને મારી કિષ્કિંધા નગરીના રાજા સુગ્રીવજીને બનાવ્યા. એવમ તો સંવિધમ કૃત્વા યાવત તૃષ્ણીમ બભૂવતુઃ આ જગામ તદાકાશાન વરદો ભગવાન રસિહ. શોક અવસ્થાની અંદર પ્રભાતે સવારના સમયની અંદર શિલા ઉપર રામજી બેઠા હતા. સંધ્યા વંદન કરી ઉષાપાન કરતા હતા. સવારના જે ઝાકળના બિંદુ હોય એ શરીર ઉપર પડે એને ઉષાપાન કહેવાય. એ આરોગ્યપ્રદ હોય છે. એવામાં નારદજી આવ્યા. કુશળતા પૂછી અર્ઘ્યાદી રામચંદ્રજીએ દેવર્ષિનું સ્વાગત કર્યું. ચર્ચા વિચારણાના અંતે નારદજીએ ચૈત્રી નવરાત્રિ અનુષ્ઠાન કઈ રીતે કરવું એ બતાવ્યું. રામજીએ એ અનુષ્ઠાનના આચાર્ય પદે નારદજીનું જ વર્ણન કર્યું કે આપ જાણો છો તો સારી વિધિ વિધાનથી મને અનુષ્ઠાન કરી આપો.
અનુષ્ઠાન દરમિયાન સારા સંકેતો મળ્યા. નારદજીએ ફળનું વર્ણન કર્યું કે આપ ટૂંક સમયની અંદર મા સીતાને ગોતી શકશો, આપણો મેળાપ થશે. અનુષ્ઠાનના અંતિમ દિવસે જગદંબાના સાક્ષાત દર્શન થયા. સ્વપ્ન ફળ, સંતના દર્શન, મધુર મધુર અવાજો, આ બધા સંકેતોનું સંયોજન થયું. જેવા જેવા સ્વપ્ન આવે, જેવા જેવા અવાજો આવે, આ બધા યજમાનોએ પોતાના આચાર્યને બતાવ્યા નારદજીને. નારદજી સ્વપ્નનું ફળ કહેતા ગયા કે મહારાજ, રાત્રિકાળમાં હું આકાશમાં ઉડું છું. મેં ઘણા રાક્ષસો જોયા. આ બધા સ્વપ્નનું ફળ નારદજી યોગના બળે કહેતા ગયા. જે અવાજો સંભળાણા, મધુર ધ્વનિઓ સંભળાણા, એ બધી વાત કરી. વિમાનો જોયા. અનુષ્ઠાન પૂર્ણ કરી વિજયાદશમીને દિવસે વિજયાદેવીનું પૂજન કરી અને સમુદ્ર સેતુનો પ્રારંભ કર્યો. આ વચ્ચેના સમયની અંદર સીતાજી કઈ જગ્યા ઉપર છે ગોતવા માટે થઈ અને 4 અલગ અલગ ટીમ બનાવી. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ આ ટુકડીઓ જાય, સાંજા પાછી આવે. જટાયુના ભાઈ સમુદ્રને કિનારે પર્વત ઉપર રહેતા હતા. એમણે કીધું કે હું લંકા જોઈ શકું છું ને સામે જ લંકા છે ને ત્યાં જ રાવણ સીતાજીનું હરણ કરીને લઈ ગયો છે, પણ ઉંમરના અભાવ પ્રભાવથી હું ત્યાં જઈ શકું એમ નથી. બધા વાનરો રીછ ભેગા થયા. જાંબુઓને કીધું કે મારા સમયની અંદર લંકા તો શું, પણ આ પૃથ્વીની 7 વખત હું પ્રદક્ષિણા કરી શકું એટલો સક્ષમ હતો. અંગત અને નીલ, પ્રભુ અમને સંશય છે, જાસુ અને કદાચ પાછા નહીં આવી શકીએ તો રસ્તો બહુ કઠિન છે. એને નક્કી કરવું હતું કે સીતાજી લંકામાં જ છે ને કઈ જગ્યા ઉપર છે. છેલ્લે બધાની દ્રષ્ટિ આ પવન સૂત હનુમાનજી ઉપર પડી. અંગત કહે હું દરિયો ટપું, એ મારાથી પાછું નહીં પહોંચાય. જાંબુવંત કહે હવે ગટપણ આવ્યા, આદધી તર્યો ન જાય. એ હવે બજરંગ થાને બેઠો રે, એ હવે બજરંગ થાને બેઠો રે. એ જી જસના તારા નગારા ગડ્યા, એવો અંજની જાયો ઉજો રે. એ જી જસના તારા તો નગારા ગડ્યા. બધાની દ્રષ્ટિ છેલ્લે પવન સૂત હનુમાનજી ઉપર પડી, પણ કઈ બોલતા નથી. ઋષિનો શ્રાપ છે, જ્યાં સુધી હનુમાનજીને પોતાના બળની આપ યાદ ન અપાવો ત્યાં સુધી એને ખબર નથી કે મારું એટલું બળ છે. જાંબુઓને દ્રષ્ટિ કરી. આ બધો જાંબુવનજીને ખ્યાલ હતો. દ્રષ્ટિ કરી અને જાંબુવનજી બોલવા લઈ ગયા. કહી રીછપતિ સુनु હનુમાના, કાચુ પ્રસાદી રહે હું બલવાના. પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના. કહે રુદ્ર અવતાર, ક્ષણ માટે
તારામાં જે અપાર શક્તિ છે, અપાર જ્ઞાન છે, એનું એક વખત ચિંતન કરો. કાચ ઉપસાધી રહેવું બલવાના. આટલી વિકટ પરિસ્થિતિની અંદર તમે મૌન વ્રત ધારણ કરીને ઊભા છો, એ પણ અમને વિસ્મય કરે છે. પવન તનય બલ પવન સમાના. 49 વરુણ ભેગા થાય, વાયુ ભેગા થાય, એનાથી પણ વિશાળ આપ શક્તિશાળી છો. બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના. બુદ્ધિ વિવેક વિજ્ઞાન આ જગતની અંદર આપના જેવું કોઈ જ્ઞાની નથી. કવન સુકાજ કઠિન જગમાહી, જો નહીં હોય તાત તુમ પાહી. આ જગતની અંદર એવું કયું કાર્ય છે કે આપણાથી અસંભવ છે? તો આપનાથી જો નહીં હોય તાત તુમ પાહી, કે આપનાથી ન થાય એવું કંઈ સંભવ જ નથી. આપ સર્વ કરવાને માટે શક્તિમાન છો. પાછું રામ કાજ લગી તવ અવતારા. અને રામના કાર્ય માટે તો આપે અવતાર ધારણ કરેલો છે. સુનત હિ ભયઉ બતાકારા. આટલું સાંભળ્યું એટલે સોનાનો ઢગલો પડ્યો એવું વિશાળ રૂપ હનુમાનજીએ ધારણ કર્યું. કનક બરન તન તેજ બિરાજા. માનહુ અપર ગિરિ ન કર રાજા. સિંહ નાદ કરી બારહી બારા. લીલઈ નાઘઉ જલ નિધિ ખારા. સૂર્યના કિરણો સામે અને મોટું સ્વરૂપ ધારણ કર્યું. શરીર આખું ચમકવા લાગ્યું. માનહુ અપર ગિરિ ન કર રાજા. એનું મસ્તક પર્વતની ચોટી જેવું દ્રશ્યમાન થવા લાગ્યું. સિંહ નાદ કરી બારહી બારા. એટલી સિંહ ગર્જના કરી કે લંકા સુધીનો અવાજ જવા લાગ્યો. આ નવ યહા ત્રિકુટ ઉપારી. તમે તો એમ કહો છો કે લંકાની અંદર સીતાજીને જોઈને આવો, પણ આખું ત્રિકુટ પર્વત ઉપાડીને અહીંયા સામે લઈ આવી દો. કવન સુકાજ કઠિન જગમાહી. જો નહીં હોય તાત તુમ પાહી. રામ કાજ લગી તવ અવતારા. સુનત હિ ભયઉ પર્વતાકારા. કનક બરન તન તેજ બિરાજા. માનહુ અપર ગિરિહ કર રાજા. સિંહનાદ કરી બારહી બારા. લીલઈ નાઘઉ જલ નિધિ ખારા. આ તો એક સમુદ્ર છે, પણ આવા 7 સમુદ્ર આપો જાંબુવનજી તો ક્ષણ માત્રની અંદર એ સમુદ્રનું ઉલ્લંઘન કરી દો. પવન સુત હનુમાનજીનો જય જયકાર થવા લાગ્યો. બોલીએ પવન સુત હનુમાનજી મહારાજ કી જય. વિરાટ સ્વરૂપ ધારણ કરી પોતાના પિતા વાયુને વંદન કરી લંકા બાજુ પ્રસ્થાન કર્યું. પાની સાગર ગપદ નિદા નિદા પગ કહેત સુનત આવે. कहत सुनत आवे अखियों में पानी. राम कहानी सुनो रे राम कहानी. राम कहानी सुनो रे राम कहानी. श्री राम जय राम जय जय राम. 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 श्री राम ने मोह पढ़ायो मैं राम दूत बन आयो. श्री राम ने मोह पढ़ायो मैं राम दूत बन आयो. सीता माँ की सेवा में रघुवर को संदेशो लायो. और संग लायो
संग लायो प्रभु मुद्रिका निशानी। राम कहानी सुनो रे राम कहानी। राम कहानी सुनो रे राम कहानी। कहत सुनत आवे सुनत आवे कहत सुनत आवे अखियों में पानी। राम कहानी सुनो रे राम कहानी। श्री राम जय जय राम श्री राम जय राम। श्री राम जय जय राम श्री राम जय जय राम। दशरथ के राज दुलारे कौशल्या की आंख के प्यारे। दशरथ के राज दुलारे कौशल्या की आंख के तारे। वे सूर्य वंश के सूरज वे रघुकुल के उजियारे। राजीव नयन बोले राजीव नयन बोले मधुबरी वाणी। राम कहानी सुनो रे राम कहानी। सुनो रे राम कहानी। श्री राम जय जय राम श्री राम जय जय राम। श्री राम जय जय राम श्री राम जय जय राम। श्री राम जय जय राम श्री राम जय जय राम। श्री राम जय जय राम श्री राम जय जय राम। एक सुवर्णની મુદ્રિકા નિશાની લઈ લંકાની અંદર ગયા। અંદર ઘણી બધી ઘટનાઓ બની, ધર્મશાસ્ત્રોની ચર્ચાઓ ચાલી, આ કદી કથાઓ પ્રચલિત છે। દર્ભની કથા પણ સીતાજી સાથે જોડાયેલી છે, જેને વિદર્ભ, મહારાષ્ટ્રનો એક પ્રદેશ છે, વિદર્ભ પ્રદેશ। સીતાજી ધારત તો રાવણે જ્યારે ખડગ ઉપાડી અને સીતા ઉપર પ્રહાર કરવાનું વિચાર્યું ત્યારે જમીન ઉપર સીતાજી દર્ભથી સરીથી જમીન ખોતરતા હતા। એટલા શક્તિમાન હતા કે એક દર્ભ સલાકાથી જ રાવણના કુળનો નાશ કરી શકત। હનુમાનજી પાછા આવ્યા, લંકાનું દહન થયું। સમુદ્રની અંદર માછલીએ પ્રસ્વેદનો સ્વીકાર કર્યો, મકરધ્વજ નામનું સંતાન થયું। આ બાજુ આવી અને રામજીએ સેતુબંધની સ્થાપનાની શરૂઆત કરી। એ પહેલા રામેશ્વર મહાદેવ ભગવાન શિવજીની સ્થાપના કરી। એ સ્થાપનાને વિધિ વિધાન માટે કલ્પના કરો કે શત્રુતા પણ એમાં પણ ઈમાનદારી। એ રામેશ્વરની પ્રતિષ્ઠા કરવાને માટે લંકાથી રાવણને બોલાવવામાં આવ્યા અને હાથમાં જ્યારે જળ આપ્યું ત્યારે સંકલ્પ એવો બોલાવવામાં આવ્યો। યજમાન પદે રામજી બેઠા છે કે મહારાજ શું કામનાથી આપે આ શિવલિંગની સ્થાપના કરવાની છે? આપણ નિર્ભીક થઈને કે સામે લંકા છે, સીતાજીને લઈ આવવા માટે અને રાક્ષસ કુળનો નાશ કરવાને માટે હું આ સ્થાપના કરું છું। રાવણે પણ એ રીતે સંકલ્પ કરાવ્યો। આ શત્રુતાની અંદર પણ ઈમાનદારી, પોતાના મૃત્યુ માટે થઈ અને શિવજીનું સ્થાપન વિધિ વિધાન પૂર્વક રેતીમાંથી બનાવેલ શિવજીનું સ્થાપન કર્યું। સેતુબંધનો પ્રારંભ થયો। રામ નામ લખતા 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 એ પથ્થર સમુદ્રની અંદર પધરાવવામાં આવ્યા, જેની સાબિતી રૂપે આજે પણ રામ સેતુ વિદ્યમાન છે। રામ અને રાવણનું ઘોર યુદ્ધ થયું।
હનુમાનજીએ પંચમુખી સ્વરૂપ પણ એની ન્યા જ શાકંભરી દેવીની ઉપાસના રાવણ કરતા હતા આ યુદ્ધના વિજય માટે. ત્યારે એમાં એવું હતું કે 5 દીપ ચાલુ હતા ચારે દિશાઓમાં એક મધ્યમાં. એક સાથે જો 5 દીપ બુઝાવી દેવામાં આવે તો જ આ અનુષ્ઠાન ખંડિત થાય. બુદ્ધિમતામ વરિષ્ઠામ એ કાર્ય પણ હનુમાનજીને સોંપવામાં આવ્યું, જે સંભવ ન હતું. પણ હનુમાનજીએ 5 મુખ ધારણ કરી અને એક સાથે 5 દીપોને બુઝાવી દીધા. ભાઈને ધર્મશાસ્ત્રનું જ્ઞાન આપી અને વિભીષણ રામજીના ચરણોમાં આવી ગયા. વારાફરતી ભાઈઓ સંતાનો એ મૃત્યુ પામતા ગયા. ઇન્દ્રજીત મૃત્યુ પામ્યો. આ કથા ઓછી સાંભળેલી હશે એટલે આપણે કહું છું. ઇન્દ્રજીત મૃત્યુ પામ્યો. એનું મસ્તક રણભૂમિમાં રહી ગયું. સુલોચના એમના ધર્મપત્ની કે જે બનવાનું હતું એ બની ગયું, પણ મારા પતિના અગ્નિ સંસ્કાર એનું મુખ હું જોઈ એકવાર દર્શન કરી લઉં. મંદોદરીએ કીધું કે બેટા કઈ વાંધો નહીં, તું જઈ આવ. 2 રાણીઓને સાથે લઈ અને મસ્તક લેતી આવ. પણ આખી માં ત્યાં રામ ને લક્ષ્મણ ને હશે એનાથી હું ભયભીત થાવ. મંદોદરીએ કીધું બેટા રામ છે તો પરબ્રહ્મ સ્વયં નારાયણ છે, એનાથી ભયભીત થવાનું ન હોય. જોજો આ બધું જ્ઞાન તો હતું જ. લક્ષ્મણ એ તો શેષનાગનો અવતાર છે. હનુમાનજી આવીને લંકા સળગાવી ગયા. હનુમાનજી રુદ્ર અવતાર છે અને પરમ બ્રહ્મચારી છે. સુગ્રીવ વાલી બધાયનું પૂછ્યું, પણ છેલ્લે અંગત નામ આવ્યું. એટલે મંદોદરીએ કીધું કે અંગત મમ સૂત કહાવા, અંગત તો મારો દીકરો છે એટલે એનાથી તો તારે ભયભીત થવાનું જ ન હોય. હવે તમે વિચારો, અંગત મમ સૂત કહાવા, બધાને અલગ અલગ ઉપમા આપી. અંગતને પોતાનો દીકરો કીધો. 7 સતીઓના નામ છે શાસ્ત્રમાં, અહલ્યા, દ્રૌપદી, તારા. એની અંદર મંદોદરીનું નામ છે. આ મંદોદરી પાતાળ લોકની અંદર હય રાવણ એમની સાથે હતા. હય રાવણ, મહિરાવણ અને વાલી એમની બંનેની પરમ મિત્રતા. પણ મંદોદરીને જોઈ અને વાલીની આવક જાવક બંધ કરી દીધી. એટલે એ રાવણે પૂછ્યું કે મિત્ર કેમ હમણાં આવતો નથી? વાલીએ મંદોદરીની માગણી કરી. મંદોદરીની માગણી કરી અને મિત્રતાને ખાતર હય રાવણે મંદોદરી વાલીને આપી દીધા. ત્યાંથી જેને જે સંતાન ઉત્પન્ન થયું તે આ અંગત. વાલી સામું યુદ્ધ કરી અને મંદોદરીને રાવણ લઈ આવ્યો લંકામાં. પણ આ પતિવ્રતા નારી એના માટે કહેવાના કે જેમની સાથે હતા એને સંપૂર્ણ નિષ્ઠાથી એમની સાથે રહેતા. આ પતિવ્રતા ધર્મ. આગળ સાવિત્રી દેવીની કથા આવશે. અંગત મમ સૂત કહાવા, અંગતથી ડરવાની જરૂર નથી. તો ઇન્દ્રજીતનો નાનો ભાઈ છે. અગત્ય મુનિ આવ્યા. રામજીને
આદિત્ય હૃદય સ્તોત્રનું જ્ઞાન આપ્યું. અસ્ય આદિત્ય હૃદય સ્તોત્ર મંત્રસ્ય ભગવાન અગત્ય ઋષિ સર્વત્ર જય સિદ્ધૌ ચ, દરેક જગ્યાએ વિજય અપાવનારું સ્તોત્ર, એ સ્તોત્રનું જ્ઞાન આપ્યું. 3 આચમન કરી પ્રભાતે રક્ત વર્ણનો સૂર્ય હોય ત્યારે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો. રામજી આદિત્ય હૃદય સ્તોત્રનું અનુષ્ઠાન કર્યું. રણ સંગ્રામની અંદર રાવણ આવ્યો, પોતાની અલગ અલગ માયાઓ બતાવી. અંતે વિભીષણે જે જ્ઞાન આપ્યું એનાથી પોતાનો ભાઈ વિભીષણના ભાઈ રાવણ અમૃત કૂપ ઢોરાઈ ગયો અને મૃત્યુ પામ્યો. લંકાનું શાસન વિભીષણને સોંપવામાં આવ્યું. સીતાજીને લઈ પુષ્પક વિમાનની અંદર બેસી અને અયોધ્યાની અંદર પ્રસ્થાન કર્યું. આ પુષ્પક વિમાન પણ કુબેરજીનું હતું. રાવણ એમની આગળથી લઈ લીધેલું હતું અને સંબંધમાં પાછા બંને ભાઈઓ. અયોધ્યાની અંદર દીપોત્સવી જેવો ઉત્સવ થયો. સર્વત્ર જય જયકાર થવા લાગ્યો. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. અયોધ્યાની ગાદી ઉપર ભરતજી જે ચરણ પાદુકાનું પૂજન કરતા હતા એમને દૂર કરી અને ભગવાન શ્રી રામને એ અયોધ્યાની ગાદી ઉપર બેસાડી અને રામ રાજ્યની સ્થાપના કરવામાં આવી. 9 દિવસ સુધી આ રામાયણ આપણે કરીએ કે 90 દિવસ સુધી કરીએ તો આ કથા બહુ વિસ્તારવાળી છે. મારી મતિ અનુસાર મેં આપને સૂક્ષ્મ સ્વરૂપ આપીને કથાનું શ્રવણ કરાવ્યું છે. જીવનમાં સદમાર્ગે જવું, સદ અને સારા કાર્યો કરવા, સારા વિચારો કરવા, જે આપણાથી બને એ દેવી દેવતાઓનું સ્મરણ કરવું અને જીવન સાર્થક કઈ રીતે થાય એનો સતત પ્રયાસ કરવો. હવે રંભના પુત્ર મહિષાસુરની કથામાં આવીએ. ચંડીપાઠની કથા છે, 13 અધ્યાય, 700 શ્લોક. ક્યાં ક્યાં દેવતાઓનું કેવી કેવી રીતે મૃત્યુ થયું, શું એ દેવતાઓની કામના હતી. સૌથી પહેલા મધુ કૈટભને માર્યા ભગવાન શ્રી હરિએ. કે જલ સિવાય કઈ ન હતું. હજી તો બ્રહ્માજીની જ ઉત્પત્તિ થઈ હતી ત્યારે વિષ્ણુ કર્ણ મરદ ભૂતો હંતુમ બ્રહ્માંડ મુદ્યતો. વિષ્ણુના કાનના મેલમાંથી મધુ અને કૈટભ 2 રાક્ષસો ઉત્પન્ન થયા, જે 2 બહુ પરાક્રમી. જલ સિવાય આ બંને દૈત્યોને કઈ જોવામાં ન આવ્યું. એટલા શક્તિશાળી હતા કે એને યુદ્ધ કરવાની જ કામના હતી. બ્રહ્માજીને જોયા અને બ્રહ્માજીને મારવા માટે દોડ્યા. બ્રહ્માજીને કઈ ખબર નથી, એ હજી ગોતતા હતા કે મને ઉત્પન્ન કરનાર કોણ. તો મધુ અને કૈટભ દોડતા દોડતા આવ્યા એટલે એ વાત ઉપરથી સમજી ગયા, અવાજ ઉપરથી, કે આ બંને મને મારવા આવે છે. કમરના નાળવા સુધી અડધે સુધી ગયેલા પોતાનું મૂળ ગોતવાને માટે બ્રહ્માજી, પણ પછી એને પોતાનું મૂળ મળ્યું. ભગવાન નારાયણને ક્ષીર સમુદ્રમાં સૂતેલા જોયા. વિશ્વેશ્વરીમ જગદ્ધાત્રીમ ક્ષિતિ સંહારકારિણીમ નિદ્રામ ભગવતીમ વિષ્ણુ રતુલામ તેજસ પ્રભો. ભગવાન એવા મોહ માયા નિંદ્રામાં છે કે જાગતા નથી. એક બાજુ મધુ કૈટભ આવે છે. 4 મુખવાળા બ્રહ્માજીને જોઈ અને મધુ કૈટભ હાસ્ય કરવા લાગ્યા કે અમારે 1 મુખ અને આને 4 મુખ. એને રમકડું લાગ્યું. હજી તો આ પૃથ્વીની ઉત્પત્તિની શરૂઆત નથી. ત્વમ સ્વાહા ત્વમ સદા ત્રમી વસત્કારઃ સ્વરાત્મિકા
સુધા તમક્ષરે નિત્યેતિ ધ્રા માત્રાત્મિકા સ્થિતા. બહુ ભગવાનને વિનવે છે બ્રહ્માજી, પણ જગદંબાની માયા કંઈક હશે એટલે નારાયણ ઉઠતા નથી. અંતે એક રાત્રિ સૂક્ત આવે છે, વિશ્વેશ્વરીમ જગદ્ધાત્રીમ. એ સૂક્તનો પાઠ કર્યો અને ભગવાન નારાયણ નિંદ્રામાંથી જાગૃત થયા. આ તો મોહ રાત્રિ, વિશાળ રાત્રિ ભગવાનની, એમાં વચમાંથી જાગૃત થયા. પોતાએ ઉત્પન્ન કરેલા બ્રહ્માજીને જોયા કે શું છે, કે આ બંને દાનવો મને મારવા માટે આવે છે, કારણ પાછું મને ખબર નથી. ભગવાન નારાયણે વિચાર કર્યો કે આ બંને દૈત્યો ક્યાંથી ઉત્પન્ન થયા, મેં તો બ્રહ્માને ઉત્પન્ન કર્યા છે. થોડી વાર પછી ભગવાન વિષ્ણુ જ્ઞાન ઉપદેશ દેવા લાગ્યા મધુ અને કૈટભને. આખી અમારે કંઈ સાંભળવું નથી, તમે થોડીક વાર સાઈડમાં આવી જાઓ. આ 4 મુખવાળા વ્યક્તિ છે એને અમારે મારવાનું છે. તો કે હેતુ ને કારણ તો કે એ ખ્યાલ નથી, યુદ્ધ કરવું છે. બ્રહ્માજી કહે કે હવે આપે ઉત્પન્ન કરેલા છે તો આપ જ યુદ્ધ કરો, એ આપનું કામ છે. 5 વર્ષ સહસ્રાણી બાહુ પ્રહરણો વિભુ તાવપ્યતિ બલનમત્તો મહામાયા વિમોહિતો. ભગવાન નારાયણે પણ આવી કલ્પના નહીં અને યુદ્ધ શરૂ કર્યું. આ બે દૈત્યો બહુ બુદ્ધિશાળી હતા. પેલા મધુ નામનો દૈત્ય યુદ્ધ કરવા આવ્યો, હરિએ એની સાથે યુદ્ધ કર્યું. 5 વર્ષ સહસ્રાણી, 5000 વર્ષ સુધી યુદ્ધ આવેલું. અને એ બાહુ પ્રહરણો વિભુ, ખાલી હાથથી અને બાહુથી. 5 વર્ષ સહસ્ર 5000 વર્ષ પૂરા થયા એટલે મધુએ ઊંચું હાથ કર્યું. ક્ષણમાં તે વિષ્ણુ ઉભા રહી ગયા એટલે મધુ બેસી ગયો ને કૈટભ આવ્યો, ચાલો આવી જાઓ યુદ્ધ માટે. આ ચક્ર લાંબુ ચાલ્યું, 5,000 વર્ષ સુધીના સ્ટેપ પડી ગયા. હવે ભગવાન થાકી ગયા. આ બે ભાઈઓ જે થાકે એ બેસી જાય અને આરામ કરી નિંદર કરીને બીજું યુદ્ધ કરવા આવે. જગદંબાની કૃપા પ્રાપ્ત થઈ. અને જગદંબા એમ કીધું કે આને હું મારા મોહ પાસમાં બાંધું છું, પછી તમે ઈપ્સિત વરદાનો લઈ અને આને મારી નાખજો. દેવીએ માયાનું સ્વરૂપ બનાવ્યું. ગગનની અંદર એ સ્વરૂપ દ્રશ્યમાન થયું. બંને દૈત્યો એની ઉપર મોહિત થયા. એટલે વિષ્ણુએ કીધું હાલો યુદ્ધ કરવા. તો કે ક્ષણમાં ઉભા રહ્યો. દેવીની કૃપાથી ભગવાન નારાયણે કીધું કે હું તમારી ઉપર તમારી બાહુબળ અને તમારી શક્તિ જોઈને પ્રસન્ન થયું, તમે હજી કંઈક વરદાન માગો. પણ આ બંને જણા કે અમારે વરદાન નથી જોતું, તું તો નિર્બળ માણસ છો, તારી આગળ શું વરદાન લેવું? તારે કઈ વરદાન જોતું હોય તો અમને કે, તો અમે તને વરદાન આપી. જે સમય અને સંજોગ હરીને જોતો હતો એ ભગવાનને મળી ગયો. આ મોહ પાસમાં બંધાયેલા દ્રષ્ટિ બીજી તરફ, અને ભગવાને એવું વરદાન માંગ્યું કે ચોક્કસ આપ આપશો ને? તે કે હાજી, કોઈ ફરક નહીં પડે, ભલે અમે દૈત્ય કુળના છીએ. શ્રી હરિ કે આ બંનેનું મૃત્યુ મારા હાથે થાય. હવે બે જણા મૂંઝાઈ ગયા.